જય માતાજી મિત્રો, સ્વાગત છે તમારું મારા નવા વ્લોગમાં. કેમ છો? આશા કરું છું કે મજામાં જ હશો. તો મિત્રો સવારમાં હજુ 9:30 જેવા વાગ્યા છે. પતંગ ચડાવવા આવી ગયા છે. તો બધા મહેમાન ચડાવવા આવી ગયા છે. હાલ તો દુકાન આવી ગઈ. બસ હવે તો પતંગ ચગાવવું છે. મહેમાને આવવાનું કહેતા હતા, બસ આવતા હશે એટલે આગળ આપણે ચડાવીને રાખીએ. તો ચલો મિત્રો, હવે મળીએ થોડા સમય પછી. દોરી જવા માટે ઉડી ગયા છીએ. આજે મોબાઈલની ડિસ્પ્લે ઉડી ગઈ છે. હજુ તો ચકલાથી નીકળી ગયા છીએ. તો ચાલો મિત્રો દોરી જઈને કટિંગ કરાવવાના છે એટલે બધું પતાવીને આવી જઈએ. ચલો મિત્રો મળીએ સીધા શિવરી જઈને. જો રાજધાની પહોંચે છીએ, ફટાફટ જઈને આવી જઈએ. મિત્રો દુકાને આવી ગયા છીએ. વાગી ગયા છે 2. ઘંટી પણ ચાલુ થઈ ગઈ છે કારણ કે દહેણા દળાવવા આવ્યા હતા ગ્રાહકો. ઘંટી પણ ચાલુ થઈ ગઈ છે અને આપણે દુકાને છીએ. રવિવાર છે એટલે દુકાને બેસ્યું જ. અહીંયા બેસ્યું. કાલના પણ દહેણા છે કારણ કે ગ્રાહક આવતા જશે લેવા. જય શ્રી મહાકાળમાં. તો મિત્રો આજે તો રવિવાર છે એટલે ઘરે છું જ, એટલે અહીંયા રહેશું. થોડા સમય પછી પતંગ ચગાવશું. તો ચડે અને પતંગ જવા જઈએ દુકાને રહીને. તો ચલો મિત્રો, ત્યારે થોડા સમય બેસી દુકાને ગ્રાહક આવશે. તો ચલો મિત્રો, થોડા સમય બેસ્યું અને મળીએ થોડા સમય પછી. મિત્રો 5:30 વાગ્યા. 5:30 વાગ્યામાં હજી વાર છે અને પતંગ ચડાવતા હતા. હાથ તો દોડીઓ જોઈ શકો છો. 2-3 ઠકાણે વાગી ગઈ છે, 4 ઠકાણે વાગી છે. અને હાલ તો દુકાને બેઠા છીએ. બધા ચડાવવાવાળા નીકળી ગયા, પતંગ ઉતરી ગયા એટલે અમે ઉતારી પરો. 3-4 ખોઈ રહ્યા અને હજુ તો બેસ્યું દુકાને કારણ કે આજ તો દુકાન મોડી વટાવશું. હજુ તો બસ ડેરીનો ટાઈમ થયો છે. ગ્રાહક તો જો આવશે જ. ઘંટી પણ બંધ કરી દીધી છે કારણ કે દળણા બધા દળી દીધા છે. દળણી અંદર મૂકી દીધા બધા. હાલ તો દુકાને બેસ્યું ગ્રાહકની રાહ જોઈને. પતંગ ચગાવતા હતા. બધું હવે ચડતું નથી, આપણે પણ ઉતારી દીધું છે. તો થોડો સમય બેસીએ દુકાને. સૂર્યાસ્ત પણ થઈ રહ્યો છે મિત્રો, જોઈ શકો છો એકદમ જોરદાર. તો ચલો મિત્રો, મળીએ થોડા સમય પછી. બેસીશું દુકાને. મિત્રો 7:30 વાગી ગયા છીએ. કમ્પ્લેટ ફૂલ અંધારું થઈ ગયું છે, તમે જોઈ શકો છો. અને આપણે દુકાન વટાવવાનો સમય થઈ ગયો છે કારણ કે હવે તો કોઈ એટલા ગ્રાહક આવશે નહીં. કારણ 6-6:30 તો જોરદાર અંધારું થઈ ગયા છે અને 7:30 વાગ્યા છે. તો હવે જઈએ ઘરે. દુકાનને ઘંટી બંને વટાવી જઈશું. હવે જઈશું ઘરે. જય શ્રી તો ચલો હવે દુકાનને બતાવી દઈએ કારણ કે હજુ તો જમવાનું પણ હવે છે. ફટાફટ જઈએ. પહેલાં કાલ તો કોલેજ પણ જવાનું છે. આજ તો રવિવારની રજા હતી, આજ તો કોઈ ગયા નથી. દુકાન પણ બતાવી દઈએ. બધું આમ તો કમ્પ્લીટ છે. ઝાટકો હજી ચાલુ કર્યો નથી, ઝાટકો પણ ચાલુ કરી દઈએ. તો મિત્રો આજના બ્લોગમાં આટલું. હવે મળીશું કાલે નવા બ્લોગ સાથે. તો જય માતાજી, બાય બાય મિત્રો.